મિત્રો દમ આલુ તો તમે બધાએ બનાવ્યા જ હશે। આજે હું મારી રીત તમારી જોડે શેર કરવાની છું, જે એકદમ ફટાફટથી બની જાય છે। આનામાં કોઈ ઝંઝટ નથી। તો સૌથી પહેલાં મેં અહીંયા બટાકાને છોલીને સરસ એવા બોઇલ કરી લીધા છે। નાના નાના કટકા એટલે કે માપના કર્યા છે। અને આ બાજુ મેં ટામેટાં, ડુંગળી, લસણ, લીલા મરચાં બધા કટ કરીને રાખ્યા છે। અને અહીંયા થોડાક ખડા મસાલા મેં લઈ લીધા છે। તો આ બધાને આપણે એક સાથે રાખવાનું છે। અને પછી એક કઢાઈમાં 1 પાવડા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે બોઇલ કરેલા બટાકા ઉમેરી દેવાના છે। અને એને સામાન્ય લાઇટ બ્રાઉન થાય ને એટલા આપણે આવી રીતે સાતળી લેવાના છે। મિત્રો તમને મારી રેસીપીઓ ગમે છે ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો। અને કયા ગામથી શહેરથી મારા વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો બટાકા અહીંયા સતળાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું। અને બીજી બાજુ આપણે ટામેટાની આપણે પ્યુરી બનાવી લઈશું। એની સાથે જ આપણે વ્હાઈટ પ્યુરી પણ બનાવવાની છે। તો લસણ, લીલા મરચાં અને થોડા કાજુથી આપણે વ્હાઈટ એવી પ્યુરી બનાવી લઈશું। હવે કઢાઈમાં 1 પાવડા જેટલું તેલ અથવા તો બટરથી આપણે વઘાર કરવાનો છે। તો વઘાર માટે રાઈ, જીરું, હિંગ, વરિયાળી અને જે થોડા ખડા મસાલા આપણે લીધા છે બધા જ એની જોડે એડ કરી દેવાના છે। અને પછી આપણે એને હલકા સાતળી લેવાના છે। સાતળાઈ જાય એના પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી, ડુંગળી એકદમ બારીક સમારવાની છે। તો એ ડુંગળીને આપણે એડ કરવાની છે અને એને પણ આપણે લાઇટ બ્રાઉન એવી સાતળવાની છે। અહીંયા મેં ડુંગળીને ઝીણી કટ કરીને લીધી છે। તમે આની પ્યુરી પણ બનાવી શકો છો, એને પીસીને સરસ એવી પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો। તો હવે સતળાઈ ગઈ છે, લાઇટ બ્રાઉન થાય ગુલાબી રંગની એટલે આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। એ પણ સરસ એવી સતળાઈ જાય ને થોડુંક પાણી બળી જાય એનું એટલે આપણે એની અંદર વ્હાઈટ પ્યુરી જે કાજુ અને લસણની બનાવી હતી એ એડ કરવાની છે। એને પણ આપણે સાતળવાનું છે। એ સતળાઈ જાય એટલે આપણે 1.5 કપ જેટલું પાણી લેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે। એના પછી બધા જ સ્વાદના બેલેન્સ માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સરસ એવી ઉકળવા માંડે એટલે આપણે એનામાં જે બોઇલ કરેલા બટાકા હતા એ ઉમેરી દેવાના છે। 2 મિનિટ કૂક કર્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને લીલા ધાણાથી આપણે આને ગાર્નિશ કરવાનું છે। તો અહીંયા મારી રીતનું અહીંયા દમ આલુ બનીને તૈયાર થઈ ગયું છે। બાળકો તો બાળકો, વડીલોને પણ ખૂબ જ ભાવે છે। મારા ઘરમાં તો ખૂબ જ ભાવે। તમે પણ એક વખત આવી રીતે ટ્રાય કરજો।